સૌ પ્રથમ તો હું ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે હું બ્રાહ્મણ છું અને હિન્દુ છું અને મને ગર્વ છે કે હું જે હિન્દુ પરિવારમાં અને બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો છે, મને ગર્વ છે. એ ગર્વ 2013માં પણ હતો, એ ગર્વ મારા ફાધરને 1975માં પણ હતો અને એમના ફાધરને 1948-47માં પણ હતો. એટલે હિન્દુનું ગર્વ ક્યારેય કશું ગયું નથી અને હિન્દુ ક્યારેય ખતરામાં નથી આવ્યો. પણ હા, ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્ર સરકારમાં મોદીજીના શાસનમાં હિન્દુ ખતરામાં નથી આવ્યો, મુસ્લિમ ખતરામાં નથી આવ્યો, પણ ખેડૂતો ખતરામાં 100% આવી ગયા છે, ગરીબો ખતરામાં 100% આવી ગયા છે, મધ્યમ વર્ગ જે 22 કરોડ મધ્યમ વર્ગ ગરીબોમાં કન્વર્ટ થઈ ગયા એ લોકો ખતરામાં બિલકુલ આવી ગયા છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી મોદીજીએ પોતાના પીઆર અને પોતાના ફેમ માટે ભુજ હોય, વડોદરા હોય, દાહોદ હોય, અમદાવાદ તરફે એક દિવસમાં એમને 4 રેડિયો કરી 4 રોડ શો કરી રહ્યા છે. તો એમને આ રોડ શોમાં જે રીતે પોતાના ફોટા મૂક્યા છે, પોતાનો ફોટો સેન્ટ્રિક કરીને પોતાના આર્મી ડ્રેસમાં ફોટા મૂક્યા છે, તો એમને મને લાગે છે કે તમે જે સ્ટાર્ટિંગમાં મુદ્દાઓ બોલ્યા એ મુદ્દા જો ખરેખર કામગીરી કરી હોય તો એમને એ મુદ્દા મૂકવા જોઈતા હતા. તો આ અડધા ગુજરાતને તો ખબર પડી જતી ને કે પ્રધાનમંત્રીજીનો 11 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આજે તો પ્રધાનમંત્રીજી બોલ્યા સ્ટેજ ઉપરથી ત્યારે તો ગુજરાતની ને દેશની જનતાને ખબર પડી કે પ્રધાનમંત્રીજીના આજે એક્યુરેટલી 11 વર્ષ પૂર્ણ થયા છે. કારણ કે પ્રધાનમંત્રીજીનો જે 2014માં જનાદેશ હતો એ તો 2019 અને 2024 આવતા કેટલો ઓછો થઈ ગયો એ તમે જાણો છો ને હું પણ જાણું છું. રહ્યો સવાલ જે કયા કામો નથી થયા, તો મારી પાસે બહુ મોટું ચોડું લિસ્ટ છે, પણ હું શોર્ટમાં તમને કહેવા માંગુ છું કે સૌથી પહેલા આપણને કહેવામાં આવ્યું હતું કે 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં આવશે, આવ્યા નથી આવ્યા. દર વર્ષે 2 કરોડ નોકરીઓ મળશે, 11 વર્ષ મલ્ટીપ્લાય 2 કરોડ 22 કરોડ યુવાનોને નોકરીઓ મળી નથી મળી. માં ગંગેની કસમ ખાઈને કીધું હતું કે માં ગંગેને હું સાફ કરીને બતાવીશ. શું ગંગા નદી સાફ થઈ? નથી થઈ. સાથે સાથે જો કે એમને કહ્યું હતું ખેડૂતોનું જે દેવું છે એ માફ કરીશું. એક પણ વખત એનડીએ સરકારમાં અને હવે પછીની નીતિશ નાયડુ અલાયન્સ ડિપેન્ડન્ટ સરકારમાં એક પણ વખત ખેડૂતોનું દેવું માફી નથી થયું. બલકે એનસીઆરબીના આંકડા પ્રમાણે ખેડૂતોનું આત્મહત્યા કરવાનો જે સ્તર છે એ દિવસે દિવસે વધી ગયો છે. સાથે સાથે તમે જો કે મહિલા સુરક્ષાની વાત કરી હતી, છેલ્લા 3-4 વર્ષમાં કેટલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીયથી લઈને પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ મહિલાઓ પર થતા ઉત્પીડનમાં સામેલ થયા. કોણે કેટલાને સજા થઈ? નથી થઈ. એ તો છોડો, આપણા દેશના ગર્વ એવા મહિલા કર્નલ કુરેશી, એમના સોફિયા કુરેશી માટે જે મધ્યપ્રદેશનો મંત્રી વિજય શાહ આટલું અભદ્ર ભાષામાં સ્ટેટમેન્ટ આપે છે એને આજ સુધી પ્રધાનમંત્રીજી બરખાસ્ત નથી કરી શક્યા. 11 વર્ષની એમની ઉપલબ્ધિ જ કહેવાય ને. તમે જો કે અમે તો યુપીએ તરીકે 2014માં 57 લાખ કરોડનું દેવું પ્રધાનમંત્રી શ્રી મોદીજીને સોંપીને ગયા હતા. અત્યારે જીડીપીની સામે દેવું થઈ ગયું છે 205 લાખ કરોડ. સાથે સાથે શરમની વાત એ કહેવાય, તમને આ ફોટો યાદ આવતો હશે, ખૂબ જ નાની વાત હશે પણ બહુ મોટી વાત છે. ફોટો તમને યાદ આવતો હશે દાદા. આજે વડોદરા શહેરથી જયારે પ્રધાનમંત્રી મોદીજીની આ માર્કેટિંગ રેલીઓની જયારે શરૂઆત થઈ ત્યારે આજ હરની બોટકાંડના પીડિતના પરિવારો, જેમાં 12 બાળકોની માતાઓ, જેમાં 2 શિક્ષિકાઓના પરિવારજનો, એમને ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી લઈને આજે સવારે રાત્રે 11 વાગ્યા સુધી ગુજરાત પોલીસે, વડોદરા પોલીસે ડિટેન કર્યા. આ છે પ્રધાનમંત્રીજીનો ન્યાય, આ છે ભારતીય જનતા પાર્ટીનો ન્યાય. એમને પ્રધાનમંત્રીજીને મળવા સુદ્ધા ના દીધા. કોંગ્રેસના કાર્યકર્તાઓને તમે પોલીસ સ્ટેશન બોલાવીને રાત્રે એમના ઘરમાં ઘૂસી જઈને એમને અટકાયત કરી, એ માની લઈએ. અરે પણ જે નિર્દોષો ન્યાય જંકે છે 1.5 વર્ષથી, એમના 20 આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે દાદા, એમના ન્યાય માટે પ્રધાનમંત્રીજી પાસે શબ્દ નતો. એના બેનર લગાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાત સરકાર પાસે પૈસા નતા. હજી તમને મને 30 સેકન્ડ આપજો. દાહોદની વાત કરીએ, પ્રધાનમંત્રીજી જે દાહોદમાં જઈને આદિવાસી બેલ્ટમાં જઈને આદિવાસીઓના ઉત્થાનની વાત કરે છે, આ જ આદિવાસીઓના હકના પૈસા ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોએ છીનવી લીધા. તમને યાદ હશે મનરેગામાં 60-40 જેમ રેશિયો હોય છે. 60% જે મજૂરી કરતો હોય વ્યક્તિને પૈસા મળવા જોઈએ, 40% મટીરિયલની પાછળ ખર્ચાવા જોઈએ. 100 કરોડની ઉપરનું કૌભાંડ. બંને પુત્રો મંત્રીના જેલમાં હોય, આ મંત્રીને બરખાસ્ત નથી કરવામાં આવ્યો. અને બીજી બાજુ મોટા બોલવામાં આવે છે કે આદિવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? જો તમને આદિવાસીઓની પડેલી હતી 11 વર્ષોમાં. નિશાંતભાઈ, દેશનો વિકાસ થયો છે ખાલી હા કે ના? એક સેકન્ડ, હું તમને રાધા તમારા સવાલનો જવાબ સચોટ આપી દઉં. મને ખાલી એટલું કહી દો કે ઓપરેશન સિંદૂર ચાલતું હતું એ સમયે ખાલી 5 દેશોના નામ આપી દો જે 5 દેશોએ ખુલ્લેઆમ ભારતને ટેકો આપ્યો હોય કે અમે ભારતની સાથે ખુલ્લેઆમ છે. પાકિસ્તાનની સામે કેટલા દેશો હતા અને ભારતની સામે આપણી વિદેશ નીતિ પણ 11 વર્ષમાં સાચવી નથી શક્યા. વિદેશ નીતિ પણ આપણી ફેલ ગઈ છે. અને એ સમયે જયારે પ્રધાનમંત્રીજી ટ્રમ્પનો આદેશ માનીને સીઝ ફાયર કરતા હોય આખા દેશે જોયું છે.
ઠીક છે નિશંત